ઓકે સ્ટુડન્ટ્સ, હવે પ્રીવિયસ લેક્ચરમાં ગયા લેક્ચરમાં આપણે જે રૂલ્સ જે છે એ જોયા હતા, બરોબર. બ્લોક ડાયાગ્રામ ઓફ રૂલ્સ, બરોબર. તો આ બ્લોક ડાયાગ્રામ જે છે એને રિડક્શન કરવા માટે, રિડ્યુસ કરવા માટે, બ્લોક ઘટાડવા માટે આપણે રૂલ્સના ઉપયોગ કરીએ. ઓકે, મેં તમને કીધું તો 7 માર્કમાં રૂલ્સ પણ પૂછાય છે, બરોબર. ફટાફટ એ બધા રૂલ્સ જોઈ લઈએ, 10 રૂલ્સ, બરોબર. પછી એ રૂલ્સમાં આપણે આજે મેં તમને વાત કરી કે સિરીઝમાં હોય, બરોબર, ત્યારે મલ્ટિપ્લિકેશન થાય, પેરેલલમાં હોય ત્યારે સમેશન થાય, બરોબર. એ તો એક ઉપરછોડી વાત થઈ, બરોબર. ખરેખર આ કેવી રીતે આપણે પ્રૂવ કરીએ છીએ, બરોબર, એ તમને આજે પ્રૂવ કરાવીશું આજના લેક્ચરમાં, બરોબર. અને પછી એક ટાઈમ રહેશે તો એક એક્ઝામ્પલ જોઈ લઈશું, બરોબર. બાકી એક્ઝામ્પલ પછીના લેક્ચરમાં સ્ટાર્ટ કરી દેશું આપણે, બરોબર. એટલે વિડીયો ન જોયો હોય તો આગળનો પણ વિડીયો જોઈ લેજો, અત્યારે પણ રિવાઇઝ કરવું હોય પણ જોઈ લેજો. આ નહીં આવડે તો આગળના એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકશો નહીં, બરાબર. ઓકે, હવે વાત થઈ હતી ફર્સ્ટ રૂલની. તો સિરીઝમાં જ્યારે પણ હોય, બરોબર, ત્યારે આપણને સિરીઝમાં એટલે કે લાઈનમાં જે પણ કાંઈ સિસ્ટમનો ગેઇન આપ્યો હોય તો મલ્ટિપ્લિકેશન થાય, એવે મલ્ટિપ્લિકેશનની વાત કરી. ઓકે, પેરેલરમાં હોય એટલે કે લાઈનમાં ના હોય અને ઉપર નીચે હોય, બરોબર, ત્યારે એનું સમેશન થાય છે, બરોબર. એનો આપણે સરવાળો કરીએ છીએ ત્યારે બધી ગેઇનનો, બરોબર. પછી જે મૂવ સમિંગ પોઈન્ટ આફ્ટર બ્લોક, બરોબર, આને આપણે સમિંગ પોઈન્ટ કહેતા હતા. ઓકે, એને બ્લોક પછી મારે મૂકવો છે તો એક જે છે ગેઇન છે એ એડ કરી દેવાનો. ઓકે, બે ઇનપુટ તો છે ને, સમિંગ પોઈન્ટ હોય એટલે બે ઇનપુટ હોય. ઓકે, પછી બીજા રૂલ્સ ની વાત કરીએ તો પેલા ગેઇન હોય અને પછી સમિંગ પોઈન્ટ હોય, તો સમિંગ પોઈન્ટ ને પેલા આગળ લેવો હોય તો એકના છેદમાં જી એટલે કે એકના છેદમાં એક ગેઇન એડ કરી દેવાનો. ઓકે, પછી ટેક ઓફ પોઈન્ટ, અને ટેક ઓફ પોઈન્ટ કહેવાય, બરોબર. ડોટ હોય ને પછી આમ હોય એટલે કે એને ટેક ઓફ પોઈન્ટ કહેવાય. ટેક ઓફ પોઈન્ટ ને આગળ લેવો હોય તો એક જી એડ કરી દેવાનો, બરોબર. ટેક ઓફ પોઈન્ટ આફ્ટર બ્લોક, તો ટેક ઓફ પોઈન્ટ જો આગળ હોય ને મારે પાછળ લઈ જવો હોય તો એકના છેદમાં જી એક એડ કરી દેવાનું, બરોબર. અત્યારે હાલ પૂરતું એમને યાદ રાખજો, આ બધા આપણે પ્રૂવ કરશું, બરાબર. પછી આ તો બહુ સિમ્પલ છે કે આપણે જે સમિંગ પોઈન્ટ છે એને ઇન્ટરચેન્જ કરવાનું, એટલે કે જે પણ કઈ ઇનપુટ આપણે નામકરણ આપેલું હોય આનું એ અને બી, બરોબર, ખાલી એને ફેરવવાના છે, બરોબર. અહીંયા ઇનપુટ ખાલી ફરી જશે, R2 છે તો R2 અહીંયા આવશે. સર ક્લિયર દેખાતું નથી. ઓકે, એક જ મિનિટ, હું વિડીયો અપલોડ કરી દઈશ. અહીંયા કદાચ નેટવર્કના ઇસ્યુના હિસાબે તમને ક્લિયર નહીં દેખાતું હોય. હવે ક્લિયર દેખાય છે ભાઈ? યસ ઓર નો કહેજો એટલે મને ખબર પડે, ટાઈમ ઓછો છે આપણી પાસે. ક્લિયર દેખાય છે હવે? હજી નથી દેખાતું? ઓકે હિતેશભાઈ, કાંઈ વાંધો નહીં. હું છે ને અત્યારે લેક્ચર પૂરો કરી અને આજના જ યુટ્યુબમાં લિંક મોકલી દઈશ, બરાબર. કાંઈ વાંધો નહીં, નેટવર્કના ઇસ્યુના હિસાબે કદાચ ક્લિયર નહીં દેખાતું હોય. ઓકે, હવે જ્યારે વાત કરી હતી ફીડબેક એલિમેન્ટની, તો સમિંગ પોઈન્ટ હોય, ગેઇન હોય આપણો, અને અહીંયા ફીડબેક એલિમેન્ટ હોય, બરોબર. ત્યારે મેં તમને કીધું હતું કે ડાયરેક્ટ આ ઇક્વેશન મૂકી દેવાનું. આ ઇક્વેશન કેવી રીતે આવ્યું એ પણ આપણે પ્રૂવ કરેલું હોય, બરોબર. પછી 9 અને 10માં રૂલ્સનો એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, કેમ કે એટલા બધા હાર્ડ એક્ઝામ્પલ પૂછાતા નથી. છતાં પણ જો આપણને એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાય 7 માર્કનો કે રૂલ્સ ફોર બ્લોક ડાયાગ્રામ રિડક્શન, તો આપણે આ બંને લખવાના થાય. ઓકે, પછી આમાં જો બંને આપી દીધું છે, સમિંગ પોઈન્ટ અને ટેક ઓફ પોઈન્ટ બે. હવે ટેક ઓફ પોઈન્ટ ને મારે પાછળ લઈ જવો છે તો બે સમિંગ પોઈન્ટ અહીંયા એડ કરવાના, જે પણ કઈ મેં તમને સમજાવ્યું હતું લાસ્ટ લેક્ચરમાં કે આ કેવી રીતે આવે. ઓકે, બે બંનેના ઇનપુટ એડ થાય, આઉટપુટ એડ થાય, ને ફાઇનલી મને z ઇક્વલ ટુ આઉટપુટ મને મળે, બરોબર. પછી 10મો રૂલ્સ કે ટેક ઓફ પોઈન્ટ પાછળ હોય ને આગળ લેવો સમિંગ પોઈન્ટ પેલા. ઓકે, તો બે સમિંગ પોઈન્ટ, એક સમિંગ પોઈન્ટ એડ કરી દેવાનું. અગાઉના આપણે બ્લોકમાં શું કરતા હતા કે એક ગેન એડ કરી દેતા હતા. હવે આમાં ગેન છે જ નહીં, બે એક સમિંગ પોઈન્ટ છે અને એક ટેક ઓફ પોઈન્ટ છે, તો હું સમિંગ પોઈન્ટ એડ કરીશ. ઓકે, બરાબર. હવે આપણે એક એક રૂલ્સ બધા જોશું કે ખરેખર કેવી રીતે આવે છે, બરોબર. આપણે ફર્સ્ટ જે રૂલ હતો સિરીઝનો, બરોબર, એને શું કહેવામાં આવે છે? કાસ્કેડ ફોર્મ, બરોબર. કાસ્કેડ ફોર્મ કહેવામાં આવે છે. જોઈએ,
ઓકે, ફર્સ્ટ જે રૂલ હતો બરોબર સિરીઝ વાળો, એને કહેવામાં આવે છે કાસ્કેડ ફોર્મ. બરોબર, આ રૂલ ને ફર્સ્ટ રૂલ ને શું કહેવામાં આવે છે? કાસ્કેડ ફોર્મ. બરોબર, તો એ કેવી રીતે આપણે પ્રૂવ કરશું? તો એમાં જો બે ગેન છે, બરોબર, બે ગેન છે. આ ફર્સ્ટ ગેન આપણે લખી નાખવાનો G1 of S. એનું આઉટપુટ શું છે? તો C1 of S. બરોબર, અત્યારે આટલું પૂરું. ઓકે, પછી હજી એક ગેન છે, એ છે G2 of S. બરોબર, અહીંયા બ્લોક કરી નાખવાનો. ઓકે, આ છે એ શું છે? આનું આઉટપુટ છે. અહીંયા શું છે? R of S. R of S છે ઇનપુટ છે, આ ગેન છે ફર્સ્ટ ગેન, અને ફર્સ્ટ ગેન નો આ આઉટપુટ છે C1 of S. બરોબર, C1 of S છે એ હવે શું છે? ઇનપુટ છે. ઇનપુટ શેમાં જાય છે? તો કે એ ઇનપુટ જે છે એ બીજા ગેઇનમાં જાય છે, બીજી સિસ્ટમમાં જાય છે, અને એનું આઉટપુટ શું છે? તો કે S1 સોરી S of S. બરોબર, એટલે કે આઉટપુટ ફાઇનલી આપણને જે મળે છે એ. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે? બે આપણે રૂલ્સમાં ફર્સ્ટ રૂલમાં આવી રીતે આપણે જોયું હતું, ખાલી મેં એડ કર્યું છે આ C1 of S, એમાં લખેલું નતું. બટ જ્યારે આ સિસ્ટમનો આઉટપુટની વાત કરીએ, ઓકે, તો વાત કરી હતી સિસ્ટમ જ્યારે બે આપી હોય, બરોબર, તો ફર્સ્ટ સિસ્ટમ જે છે, ખાલી આ સિસ્ટમ અત્યારે હાલ પૂરતી તમે ભૂલી જાઓ. બરોબર, તો આ સિસ્ટમ જે છે એમાં શું થશે કે આ જે ઇનપુટ છે, બરોબર, આપણું ગેઇન છે, અને આઉટપુટ છે. બરોબર, આ સિસ્ટમને ખાલી આપણે ધ્યાનમાં રાખીએ તો એનું આપણે ઇક્વેશન કેવું બનાવીએ જુઓ તમે. તો આનું ખરેખર ઇક્વેશન આપણે ઇનપુટના છેદમાં આઉટપુટ ટ્રાન્સફર ફંક્શન જેવી રીતે આપણે જોઈએ છીએ એ રીતે. બરોબર, તો ટ્રાન્સફર ફંક્શન જુઓ તમે, તો આનું આપણે ટ્રાન્સફર ફંક્શન આઉટપુટ શું છે મારી પાસે? આ તો C1 ના છેદમાં ઇનપુટ શું છે મારું? R. બરોબર, ઇઝ ઇક્વલ ટુ ગેઇન શું છે મારો? G of S. બરોબર, G of S અને અહીંયા G1 of S અને આ છે G2 of S. બરોબર, તો એ લખીશ G1 ખાલી. બરાબર, હવે વાત કરીએ બીજી સિસ્ટમની. બરોબર, તો આ સિસ્ટમ તમે હાલ પૂરતી ભૂલી જાઓ. બરોબર, તો અહીંયા શું છે? C1 of S, પછી આ ગેઇન જે છે આપણો, બરોબર, સિસ્ટમ 2 નો, અને અહીંયા C of S. બરોબર, તો આઉટપુટ ખરેખર મારું શું થયું? આ. ઓકે, તો બીજી સિસ્ટમ માટે આઉટપુટ C ના છેદમાં ઇનપુટ શું છે? C1, તો C1 મારું ઇનપુટ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ G2. ઓકે, આટલું ક્લિયર? બરાબર, બંને સિસ્ટમનું આપણે લખી નાખ્યું. ઓકે, હવે જુઓ આની બેની મલ્ટિપ્લિકેશન આપણે કરીએ, બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો C1 R અને અહીંયા C ના છેદમાં C1, બરોબર, ઇઝ ઇક્વલ ટુ G1 ડોટ G2. બરાબર, અહીંયા C1 હવે કેન્સલ થઈ જશે. જ્યારે C1 કેન્સલ થાય તો વધે શું? C ના છેદમાં R, એટલે કે આઉટપુટના છેદમાં ઇનપુટ હવે મને મળી ગયું. બરોબર, હવે ઇઝ ઇક્વલ ટુ શું થશે? G1 અને G2. બરોબર, આ આપણો પ્રૂવ થઈ ગયું. હવે ફર્સ્ટ રૂલ શું કહેવા માંગતો હતો કે જ્યારે પણ સિરીઝમાં હોય ત્યારે શું થશે? મલ્ટિપ્લિકેશન. ઓકે, તો આપણે પ્રૂવ કર્યું મલ્ટિપ્લિકેશન કરીને. સોરી, સિરીઝમાં છે તો આપણે મલ્ટિપ્લિકેશન થાય એ પ્રૂવ કર્યું આપણે. ઓકે, બરાબર, એવી રીતે બીજો રૂલ જોઈએ. જસ્ટ વેટ. બીજો રૂલ એવો કહેવા માંગતો હતો કે જ્યારે પણ પેરેલરમાં હોય, બરોબર, સિસ્ટમ જ્યારે પણ પેરેલરમાં હોય, શું હતું? આવી રીતે હતું, અહીંયા G2, અહીંયા G1 અને અહીંયા G3. બરોબર, આવી રીતે કંઈક હતું. તો આપણે જ્યારે આ જે છે સિસ્ટમ, બરોબર, એ ત્રણ અહીંયા સમિંગ પોઈન્ટ હતો. બરોબર, અને અહીંયા આઉટપુટ શું નીકળતું હતું? C, અને અહીંયા હતું R. ઓકે, અને સમિંગ પોઈન્ટ પ્લસ પ્લસ. બરોબર, આવી રીતે કંઈક હતું પેરેલરમાં. બરોબર, તો આપણે શું કરતા હતા? આને અહીંયા R, બરોબર, રૂલ આવું કહેવા માંગતો હતો, બટ આફ્ટર આપણે રૂલ એપ્લાય કરીએ છીએ બ્લોક ડાયાગ્રામ રિડક્શન, તો શું થતું હતું? G1 પ્લસ G2 પ્લસ G3. બરોબર, અને અહીંયા C મારો આઉટપુટ હતો. ઓકે, આટલું ક્લિયર? હવે આમાં કેવું થાય છે કે આ C છે, બરોબર, C એ આઉટપુટ છે. ઓકે, હવે ધ્યાન રાખજો. હવે આઉટપુટ જે છે એ C ઇઝ ઇક્વલ ટુ લખું C ઇક્વલ ટુ R જે છે એ બધે સાથે સમેશનમાં કરીએ આપણે.
ઓકે આર જે છે અહીંયા પણ જાય છે, અહીંયા પણ જાય છે, અહીંયા પણ જાય છે, બરોબર. આર એટલે કે ઇનપુટ. ઇનપુટ અહીંયા પણ જાય છે, અહીંયા પણ જાય છે અને અહીંયા પણ જાય છે. બધી સિસ્ટમમાં, બધા સિસ્ટમના ગેઇનમાં ઇનપુટ જે છે એ મારું જાય છે. તો આવી રીતે લખી શકું સી ઇઝ ઇક્વલ ટુ એટલે કે આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ આર G1 એટલે કે ફર્સ્ટ આપણો ગેઇન છે પ્લસ આર G2 પ્લસ આર G3, બરોબર. આટલું ક્લિયર. ઓકે પછી આર જે છે એને આપણે કોમન લઈ લઈએ. સી ઇઝ ઇક્વલ ટુ આર મેં કોમન લઈ લીધો તો શું વધ્યું? G1 G2 પ્લસ G3, બરોબર. આવી રીતે લઈ લીધું મેં. ઓકે તો હવે શું વધ્યું? આ જે છે આર અને આ છે સી, બરોબર. એટલે કે આઉટપુટના છેદમાં ઇનપુટ લઈ લઉં તો સી ના છેદમાં હું આર લઈ લઉં તો શું થશે? G1 પ્લસ G2 પ્લસ G3, બરોબર. આવી રીતે થઈ જશે. તો ફાઇનલી મને ઇક્વેશન મળી ગયું જે મારે પ્રૂવ કરવાનું હતું. ઓકે તો આ જો બંને મને મળી ગયા. ઓકે તો આવી રીતે આપણે પેરેલલ માંથી આપણે સમેશન જે કરીએ છીએ એ આપણે પ્રૂવ કરી શકીએ, બરોબર. પછી ટેક ઓફ પોઈન્ટ ની વાત કરીએ. મૂવ ટેક ઓફ પોઈન્ટ, બરોબર. મૂવ ટેક ઓફ પોઈન્ટ આફ્ટર બ્લોક. હવે ટેક ઓફ પોઈન્ટ જે છે એ આગળ હોય છે અને મારે પાછળ લેવો છે એટલે કે આફ્ટર બ્લોક, બરોબર. તો મેં એક જી જે છે એ એડ કરી દીધું અહીંયા. એ કેવી રીતે એડ કર્યું છે એ ખાસ જોવાનું છે, બરોબર. તો અહીંયા તમે જુઓ આ એક ઇનપુટ છે આર અને આ જી છે એ મારો ગેઇન છે. તો હું લખીશ આર જે, બરોબર, આર જી ડોટ, બરોબર. અને અહીંયા 1 પ્લસ જી. ઓકે અહીંયા મારો બીજો એક જ મિનિટ, અહીંયા મારો બીજો ઇનપુટ છે, બરોબર, આર. ઓકે તો અહીંયા મેં એક જી એડ કર્યું હતું 1/g, બરોબર. એ હું એડ કરીશ હવે, બરોબર. આટલું તો ક્લિયર. આ એક જી એડ કર્યું તો એ લખી નાખ્યું. ઓકે ઇઝ ઇક્વલ ટુ આર છે, બરોબર. ઇઝ ઇક્વલ ટુ આર. તો આર કેવી રીતે આવ્યું? તો જી છે એ કેન્સલ કરી નાખ્યા તો શું વધ્યું? આર. તો જેવો હું ઇનપુટ આપીશ એવું મને આઉટપુટમાં મળવું જોઈએ, બરોબર. આ રૂલ્સમાં એવું છે કે જેવું ઇનપુટ આપું છું એવું મને આઉટપુટ મળવું જોઈએ. આઉટપુટ શું મળે છે? આર, બરોબર. તો આર કેવી રીતે આવે? તો આનું બેનું મલ્ટિપ્લિકેશન થાય, બંને સિરીઝમાં છે તો, બરોબર. તો બંનેનું જી છે એ કેન્સલ કરી નાખ્યા, મને વધ્યું શું? ખાલી આર. એવી રીતે આમાં તમે જુઓ મૂવ ટેક ઓફ પોઈન્ટ બિફોર બ્લોક, બરોબર. તો આ જે રેફરન્સ ઇનપુટ છે, બરોબર, પાછળ ટેક ઓફ પોઈન્ટ છે ને મારે આગળ લેવું છે તો કે જી એક એડ કરવાની વાત થઈ હતી, બરોબર. તો અહીંયા સી ઇઝ ઇક્વલ ટુ આર જી અહીંયા પણ છે અને આર જી અહીંયા પણ છે, બરોબર. તો સી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આર જી, બરોબર. તો આ બધા જે પછી છે સમિંગ પોઈન્ટ, બરોબર. સમિંગ પોઈન્ટ આપણે ઇન્ટરચેન્જ કરીએ છીએ. ઓકે તો આ સિમ્પલી આપણે આમાં કોઈ પ્રૂવ કરવાની જરૂર નથી. હવે પછીના જે બ્લોક છે એને આપણે પ્રૂવ કરવાની જરૂર નથી. ખાલી તમને બે બ્લોક જે છે સિરીઝ અને પેરેલલ, બરોબર, એ તમને પ્રૂવ કરવા જરૂરી છે, બરોબર. એક્ઝામમાં પૂછાય તો એટલું બધું ડિટેલમાં ન લખો તો ચાલે, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે મલ્ટિપ્લિકેશન કેવી રીતે થયું અને સમેશન કેવી રીતે થયું એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરોબર. ઓકે તો પ્રીવિયસ લેક્ચરમાં જે આપણે રૂલ્સ ઓફ બ્લોક ડાયાગ્રામ રિડક્શન જોયું હતું, ઓકે, એની પછી આપણે આજે પ્રૂવ કર્યું બધા બ્લોક. ઓકે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરશું. ઓકે ખાસ સ્ટુડન્ટ્સ જે પ્રીવિયસ લેક્ચરના જે વિડીયો છે ખાસ તમે જોઈ લેજો. ઓકે જો તમને રૂલ્સ નહીં આવડે બ્લોક ડાયાગ્રામ રિડક્શનના તો તમે એક્ઝામ્પલ કરી શકશો નહીં. ઓકે આજે અહીં સુધી રાખીએ. કઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કહેજો. ઓકે થેન્ક યુ. મીટિંગ એન્ડ કરું.